નાનામાં નાની તમારી આ ક્રિયા જો તમને ઉલ્લાસપૂર્વક કરો એ તમને ક્યાંની ક્યાં સુધી પહોંચાડી શકે એવી તાકાત આ ક્રિયાની. આ ક્રિયા એ શીરા જેવી છે, એમાં ઉલ્લાસ રૂપી ઘી આપણે અંદર ઉમેરવાનું. આજ સુધી જે ક્રિયા કરી એ ક્રિયા શીરા જેવી તો હતી, પણ એની અંદર ઉલ્લાસ નતો. બોલો, ઘી વગરનો શીરો મોઢાની અંદર જાય તો કેવો થાય? કેવું લાગે તમને? ભાવે જ નહીં તમને. અંદર ને અંદર, અંદર ને અંદર, અંદર ને અંદર તમે ચગડ્યા કરો, અંદર ભર્યા કરે, પણ એની અંદર ઘી ભળી જાય. શું થાય? એકદમ સુચારુ રૂપે ગળેથી ઉતરી જાય. તમને ચબાવવાની જરૂર ના પડે, ચગડવાની જરૂર ના પડે. આજ સુધી જે ક્રિયા કરી એ ઉલ્લાસ વગરની કરી, એટલે આપણે અહીંયા ને અહીંયા જ છે. તમારા શ્રાવિકા કોઈ શ્રાવિકા એવા હોય એને સવારે ઉઠીને ધનાધન કામ કરવા લાગે. સવારે ઉઠે અને જૈનાનું કામ કરે, ઝાડુ લગાવી દે, પછી ચાય મૂકી દે, તમારું ગરમ પાણી મૂકી દે, બધું જ ક્રિયા કરી લે, નવકારસી તૈયાર કરી લે, અને સાસુમાનું એટલે બેસવું હોય બધું તૈયાર કરી લે, અને 9 વાગે તૈયાર થઈ જાય, અને સાસુમા સાથે વ્યાખ્યાનમાં પણ જતા. આવીને રસોઈ કરવાની, કપડાં ધોવાના, દીકરાઓનું ટિફિન ભરવાનું, આ બધી ક્રિયા કરીને 12 વાગે તો દીકરાઓને સ્કૂલે પહોંચાડી ધનાધન ક્રિયા કરે. એ સંસારના અંદર પણ એક ઉલ્લાસ હોય છે. અને બીજી કોઈ શ્રાવિકા હોય એકદમ લેઝી હોય, આળસુ હોય, સવારે એકદમ મોડી ઉઠે, 8 વાગે ઉઠવા વાળી હોય, તમે કહો ત્યારે ચા મૂકે, તમારું ગરમ પાણી મૂકે, અને સાસુમાના બ્યાસના પણ ના એના કોઈ ઠેકાણા ન હોય, કોઈ આળસુ હોય અને કોઈ ઉલ્લાસ વાળી હોય. મારે તમને એ પૂછવું છે, તમારી શ્રાવિકા આ બેમાંથી કોઈ કેવી? ધનાધન કામ કરે કે કેવી? જો भी बोलूंगा सबके अलावा તમે જો અહીંયા બોલી શકો, બાકી ઘરે ના બોલી શકો. એ સંસારમાં જો ઉલ્લાસ દેખાતો હોય તો એ ધર્મની ક્રિયામાં ઉલ્લાસ ન દેખાય? હા દેખાય, પણ આપણે એને આપવું પડે. એ ક્રિયા જે આપણને જે મળી છે, પરમાત્માએ જે ક્રિયા બતાવી છે, એમાં ઉલ્લાસ શું પડે? તો કેટલાય ભવના અંતરાયો તોડી નાખે, એટલાય ભવોના કર્મોને તોડી નાખે. ગૌતમ સ્વામીએ પ્રભુ વીરને પૂછ્યું, પ્રભુ વીર, અંતરાય કઈ રીતે તૂટે? ક્યાં ને ક્યાંય અંતરાય લોકોને નડે છે. આજે તમને પણ ક્યાંય ને ક્યાંય અંતરાય નડતો હોય. તમારા કામ અટકે કે ના અટકે? કે બધા સફળ થાય? ક્યાંય ને ક્યાંય આમ છેલ્લે સુધી બધું થઈ ગયું, 95% બધું પતી ગયું, 5% માટે રહી ગયું, અને ત્યાં આખું કામ બગડી આવી કે નથી? આવું અંતરાય કેવી રીતે આવે? અંતરાયને તોડવો હોય તો શું કરવું? ત્યારે પ્રભુ વીરનો જવાબ શું હતો સાંભળવો છે. પ્રભુ વીર કે તમે જે પણ ક્રિયા કરો એમાં તમારો ઉલ્લાસ જો ભળે તો અંતરાય તૂટે. કોના શબ્દ છે? મહાવીર સ્વામી. એમને ગૌતમ સ્વામીને જવાબ આપ્યો, જો અંતરાય તોડવા હોય, બધા કામમાં સફળ બનવું હોય, આગળ નિર્વિઘ્નપણે આગળ વધવું હોય, તો તમે જે ક્રિયા કરો છો એ નાનામાં નાની ક્રિયામાં પણ ઉલ્લાસ વધારો. તે ઉલ્લાસ તમારા અંતરાયને તોડવાનું કામ. સમજમાં આવે છે? ખ્યાલ આવે છે? આજે તમે દિવાળીના સમયે તમે લખો ને કે કૈવરના જેવું સૌભાગ્ય હોજો, લખો છો કે નથી લખતા? શાલી મદ્રની રિદ્ધિ હોજો, ગૌતમ દેવી લખતી હોજો, પછી શું લખો? કૈવરના જેવું સૌભાગ્ય હોજો. કૈવરના શેઠ
ખ્યાલ છે એનો ઇતિહાસ? કૈવરના શેઠ ચડતી આવી પડતી આવી, 3 વખત ચડતી આવી ને 3 વખત પડતી આવી. ચડતી આવે એટલે એકદમ રીતિ સમિતિ વાળા, અને પડતી આવે એટલે એવા ગરીબ બને. સવારે ખાધા પછી બપોરે શું ખાવું એનો પણ વિચાર કરવો પડે. આવી જિંદગી જીવના. અને એ વખત મુનિ ભગવાન એ ગામમાં આવ્યા છે, અને ગામમાં આવેલા મુનિ ભગવાનને આ વાત કરી કે મને આવું દુઃખ આવ્યું છે, ચડતી આવે ત્યારે મારા જેવો કોઈ રુદ્ધિમાન ન હોય, અને પડતી આવે ત્યારે મારા જેવો કોઈ દુર્ભાગ્ય ન હોય. આપના જ્ઞાનમાં મને એમ જણાવો ને, આ જ્ઞાની ભગવાન છો, આપ કંઈક જાણતા હોય તો મને કોને કે મેં એવું કયું કર્મ કર્યું હતું, કયા અંતરાય કર્યા હતા, એ જેથી કરીને મને આવું આ સહન કરવું પડે છે, આવું દુઃખ આવ્યું પડે. તો કે સાંભળવું છે, તો કે આ સાંભળ. આ કે સાંભળવું છે, તો કે સાંભળ. તો કે પૂર્વ ભાવમાં તારા ઘરે મુનિ ભગવાન બોલવા માટે આવે. આપણે ત્યાં પણ આવે છે ને મુનિ ભગવાન બોલવા માટે. મુનિ ભગવાન બોલવા માટે આવેલા. ઘરે કઈ રસોઈ બની નથી, અને એ વખતે શું કરવું મુનિ ભગવાન આવ્યા છે, અને પાછા થોડી વળાય, કાંઈક છે કાંઈક તો બોલાવાય કે નહીં. અને એ વખતે તને યાદ આવ્યું કે બીજું કાંઈ નહીં, ઘી બોલાવી આપણે. અને તે ઘીની બરણી લીધી અને ઢાંકણું ખોલ્યું, અને મહાત્માએ જોયું કે આ ભાઈ ભાવુક છે, હવે એમને પાછા નહીં વળાય. અને મહાત્માએ પણ પાતળું ધર્યું, અને તે વિનંતી કરી કે મારા સાહેબ આ બોલો. અને મહાત્માએ બોલવાની શરૂઆત કરી, અને એ વખતે તે ઘી બોલાવ્યું. પાતળું બોલાવ્યું ને એના પછી તને લાગ્યું કે હવે શું, હવે મહાત્માને બોલાવું, અને તારી આંખ ઉપર ગઈ. અને એ વખતે મહાત્માએ સમજી ગયા કે હવે આને કંઈક લાગ્યું છે કે આટલું બધું ઘી બોલાવું. અને એ વખતે તારી આંખ ઉપર ગઈ એટલે મહાત્માએ કીધું આવવા દો. અને ફરીથી તારા ભાવ ચડ્યા, અને તું બોલાવતો ગયો, અને અડધું પાતળું ભરાયું, અને ફરીથી તારા ભાવ અટક્યા કે હવે આટલું બોલાવું. તારી આંખ ઉપર ગઈ, અને મુનિ ભગવાનને જોઈ રહ્યા. આ તારી આંખ મુનિ ભગવાનને જોઈ રહી હતી. એ વખતે મુનિ ભગવાનને કીધું આવવા દો. અને એ વખતે ફરીથી ભાવધારા આગળ ચડી, અને ફરીથી વરાવવાની ક્રિયા ચાલુ થઈ, અને ઘી વરાવતા ઊંડું પાતળું ભરાયું. ફરીથી તારી ભાવધારા અટકી હવે. અને એ વખતે ફરીથી તે જોયું, મુનિ ભગવાનની સામે જોઈ રહ્યો છે કે હવે મુનિ ભગવાન શું ડાયરેક્શન આપી રહ્યા છે. એ વખતે મુનિ ભગવાનને કીધું બોલાવો, આવવા દો. અને એ વખતે ફરીથી ભાવધારા ચડી, અને આખું પાતળું ભરાઈ ગયું. મુનિ ભગવાનને પૂછ્યું શું થયું આમાં? તો કે 3 વખત ભાવધારા ચડી અને 3 વખત પડી. એટલા માટે આજે તને કૈવરના શેઠને બહુ મળ્યો છે, એમાં 3 વખત તું ચડ્યો, કેમ કે તું તારી ભાવધારા વધી હતી. આ ઘી બોલાવતા તારો ઉલ્લાસ વધ્યો હતો. ક્રિયા થોડી બહુ નાની હતી, ખાલી ઘી બોલાવવાની ક્રિયા હતી, બીજું તો કાંઈ બોલાવ્યું નથી. પણ ઘી બોલાવતા તારો ઉલ્લાસ એવો વધ્યો, અને એ વખતે કંઈક વિચાર આવી ગયો કે આટલું ઘી શું કરશે વાતમાં. અને એ વખતે તારી ભાવધારા તૂટી. એટલે 1 વાર, 2 વાર અને 3 વાર તારે પડવાનું થયું. સમજમાં આવે છે? નાનામાં નાની ક્રિયા તમે જો ઉલ્લાસ કરો તો ક્યાંય તમને પહોંચાડી શકે એવી તાકાત આ ક્રિયાની. પાલિતાણામાં નથી સમજોને, એક 25 વર્ષ, 35 વર્ષ ને 40 વર્ષ પહેલાની વાત છે, 1985. એ ઘણી ધર્મશાળાઓ નથી, અને ત્યાં પાલિતાણામાં રાજેન્દ્ર ભવન ધર્મશાળાની બાજુમાં કનકબાનું રસોડું ચાલે. ખ્યાલ છે? કનકબાનું રસોડું ચાલે.
અને એ વખતે સાધુ સાધુજી ભગવાન ધર્મશાળા ઓછી હોવાને કારણે એ સાધુ સાધુજી ભગવાન કનકબાના રસોડે બોલવા માટે જાય. અને એ વખતે કનકબાના રસોડે એક એમણે બિકાનેરનો માણસ રાખેલો, જે બધું વસ્તુ બનાવે પણ ખરો અને બોલાવે પણ ખરો. એક વખત સાધ્વીજી ભગવાન, એમ તો ઘણા બધા સાધુ સાધ્વીજી ભગવાન ત્યાં બોલવા માટે જાય. એક વખત સાધ્વીજી ભગવાન આવ્યા બોલવા માટે, અને એ વખતે કનકબા રોટલી બનાવી રહ્યા હતા. ભાવપૂર્વક આ રોટલી મારા સાધ્વીજી ભગવાનના, મારા સાધુ ભગવાનના પાત્રમાં જાય, ભાવોલ્લાસથી એ રોટલી બનાવી રહ્યા હતા. અને અંદર કનકબા રોટલી બનાવવાનું કામ ચાલ્યું, અને બહાર બીજી બધી વસ્તુઓ તૈયાર હતી. અને એ વખતે બિકાનેરના વ્યક્તિ એ સાધ્વીજી ભગવાનને આવકાર આપી રહ્યા છે. પધારો પધારો સાધ્વીજી ભગવાન પધારો. અને એ વખતે સાધ્વીજી ભગવાન આવ્યા અને એક એક વસ્તુ બોલાવી. દાળ, ભાત, શાક, રોટલી, મીઠાઈ, ફરસાણ અને બધી રોટલીને ધપ્પો લીધો. ધપ્પો લઈને અને બોલાવે છે. અને બોલાવીને બિકાનેરના માણસે વાત કરી સહજ કે સાધ્વીજી ભગવાન આપ ક્યાં ઉતર્યા છો? સાધ્વીજી ભગવાને કીધું કે અહીંયા ઉતર્યા છે અમે. તો સાધ્વીજી ભગવાને આ વાત કરી. પછી બિકાનેરના માણસે કીધું કે મારે સાહેબ તમે કેટલા દાણા છો? તો કે સાધ્વીજી ભગવાને સહજ રીતે ભાવનાથી કહી દીધું ત્રણ સાધ્વીજી ભગવાન છે. અને પછી આ ધક્કો બોલ્યા પછી એને પ્રશ્ન કર્યો, મારા સાહેબ હવે બીજું કઈ બોલાવવાનું બાકી છે? તો મારે સાહેબે ગણતરી કરી રોટલીની અને કીધું કે 4-5 રોટલી હજી લઈ લો. અને વિચાર આવ્યો ઓલા બિકાનેરના માણસને કે મારા સાહેબે આટલો ધક્કો તો લીધો, હવે 4-5 રોટલીની જરૂર શું છે? 3 સાધ્વીજી ભગવાન અને ધક્કો લીધા પછી પણ 4-5 રોટલી એની માંગ કરે છે કે 4-5 રોટલી હજી બોલાવો. તો ઓલા માણસે કહી દીધું, મારા સાહેબ હવે શું જરૂર છે બોલવાની? આટલું બોલી ગયું. અને એ વખતે પેલા કનકબા હતા ને, કનકબા એ અંદર રોટલી બનાવી રહ્યા હતા. એમને આ શબ્દ સાંભળ્યો કે મારા સાહેબ આટલી રોટલીની જરૂર શું છે? તમે 3 છો, અમારે આટલી રોટલીની જરૂર શું પડે? અને કનકબા આવ્યા અને ઓલા માણસને બરાબરનો મેથી પાક આપ્યો અને તમાચો મારી દીધો. તારી ચાપલુસી કરવાની જરૂર શું હતી? તારું કામ શું હતું? આ તો રસોઈ બનાવવાનું, કાં તો અહીંયા ઊભો હોય તો બોલાવવાનું, બાકી ચાપલુસી કરવાની કઈ જરૂર હતી? ધન મારું, ધાન મારું, બોલાવવાનું તારે હતું, છતાં ચાપલુસી શા માટે કરી? અને એ દિવસે એ કનકબાએ ઓલા માણસને કાઢી નાખ્યો. આના જેવો કોઈ માણસ અહીંયા જોઈએ નહીં. મારા સાધુજી ભગવાન છે, એને તો ભાવથી બોલાવવાનું હોય. એ કેટલું બોલે છે પૂછવાનું ન હોય, ઉલ્લાસથી બોલાવવાનું હોય. આ કનકબાના આ ઉલ્લાસ, આ ભાવ અને આજ સુધી લોકો યાદ કરે. કનકબાનું રસોડું બોલ, આવા ભાવ આવા ભાવ. એક જગ્યાએ વાંચ્યું હતું કે છે ને, માનવાહ ધર્મસ્ય બલમ ઈચ્છતિ પણ ધર્મમ ન ઈચ્છતિ. માનવો ધર્મના ફળને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથી. વાત સાચી કે ખોટી? હું શાલીભદ્રની 99 પેટીઓની વાત કરું કે શાલીભદ્રને ત્યાં આ 7મી હવેલીમાં કેટલી પેટીઓ ઉતરતી હતી? 33 વસ્ત્રની, 33 વાનગીઓની અને 33 ઝવેરાતની. આ 99 પેટીઓની વાત કરું તો તમને મનમાં શું થાય કે યાર અમારા ઘરે પણ એક પેટી ઉતરતી હોય તો કેવું સારું થઈ જાય, કેવા માલામાલ થઈ જઈએ. શાલીભદ્ર પોતે માનવી અને માનવનું શરીર, ઔદારિક શરીર, પણ બધી વસ્તુઓ કેવી ભોગવે? તો કે તેવી દેવલોકમાંથી આવી બધી જ વસ્તુઓ ભોગવે અને એક દિવસ વાપરે, બીજા દિવસે ન વાપરે. આ બધી જ વસ્તુ તમારી સામે આવ્યા પછી તમને અંદરથી ભાવના થઈ જાય ખરેખર આપણને આવું બલ મળી જાય તો આમ આપણા ભાગ્ય ઉગડ્યા, આપણા જેવું કોઈ ન મળે. થાય કે ન થાય?
ધર્મસ્ય ફલમ ઇચ્છતિ, પણ ધર્મ હવે પછી શાલી બચરે શું ક્રિયા કરી હતી તો તેમને આ ફલ મળ્યું. હવે એની વાત કરું તો તમને બધાને જોકા આવી જાય કે એમને સંગમના ભાવમાં, હું ચાલુ કરું કે સંગમના ભાવમાં એમને મુનિ ભગવંતને પોતાને વાપરવા માટે બનાવેલી માએ બનાવેલી ખીર એમને ભાવપૂર્વક બોલાવી, ઉલ્લાસપૂર્વક બોલાવી, એના કારણે હું પુણ્ય ઉપાર્જન થયું. આ બધું વર્ણન કર્યું તો તમને ગમે નહીં, તમને આંખમાં અંદરથી ચોકા આવી જાય, ઊંઘ આવી જાય, નિંદર આવી જાય. એટલે ત્યાં લખવામાં આવ્યું કે માણસો ધર્મોને ઈચ્છતા નથી પણ ધર્મોના ફળને જરૂર ઈચ્છે છે. તમારો નંબર એમાં કરો એમાં રંજીભાઈ કરો. ધર્મના ફળને ઈચ્છે ન લાગે એમાં. ખરેખર આપણે જે ક્રિયા કરતા હોઈએ ધર્મ જોઈએ છે પણ ધર્મનું ફળ ભગવાન માંથી ખાલી ના માંગો ને ભગવાન છોકરીનું ઠેકાણું પડી જાય, છોકરાનું ઠેકાણું પડી જાય. શું જોઈએ? આપની ક્રિયા કરી, આપણે બતાવીને જે ક્રિયા કરી છે એનાથી મને મોક્ષ સિવાય બીજું કાંઈ ના જોઈએ. એટલે આ ભાવના વાળા ખરા ગયા મનપરાવાસીઓ? હા જોઈએ, ઉલ્લાસ જોઈએ. કોઈ પણ ક્રિયા કરો એમાં ઉલ્લાસ તમારો જોઈએ. અને એટલા માટે જ સ્વયંભવ સુરી મહારાજ જે 10મી કાલિકની રચના કરનાર એ સ્વયંભવ સુરી મહારાજે અમને શીખવાડી દીધું કે તમે પણ એલર્ટ રહેજો. આ શ્રાવકોથી બચવા જેવું છે. બહુ ભળતા નહીં આ લોકોમાં. કે શીખવાડ્યું કે છે ને આ લોકોને ત્યાં બોલવા જાઓ ને તો તમે એના ભાવ જોજો. પણ તમારા ભાવ દેખાય કેવી રીતે? અમને કેવી રીતે દેખાય? કે છે ને ઓલું રસાવાળું ગટ્ટાનું શાક બનાવ્યું હોય, 14મો દિવસ હોય અને એ વખતે રસાવાળું ગટ્ટાનું શાક બોલાવતા જો રસો વધારે બોલાવે અને ગટ્ટા ઓછા બોલાવે તો સમજી લેવાનું કે સામેવાળી બેનના ભાવ ઓછા લાગે છે. અને રસો ઓછો બોલાવે અને ગટ્ટા વધારે બોલાવે તો સમજી લેવાનું કે ભાવ વધારે. આ રીતે એ ઓળખ કરી શકાય કે સામેવાળી વ્યક્તિની અંદર ભાવ કેવા છે. બોલો, તમારે ઘરે આવે અને એ વખતે 14મો દિવસ હોય અને સાવિકાએ ગટ્ટાનું શાક બનાવ્યું અને તમને કહી ગયા હોય કે હું અંતરાય કર્મની પૂજા કરવા માટે જાઉં છું, પૂજામાં જાઉં છું, મારા સાહેબ આવે તો બોલાવી દેજો. એ વખતે શું કરીએ આપણે? ગટ્ટા વધારે બોલાવીએ કે રસો વધારે બોલાવીએ? શું થાય? હા, નથી જ્ઞાન એવું. આ રીતે એનો ભાવોલ્લાસ કેવો છે એ આપણને જ્ઞાન આવે. અને જો કદાચ રસો વધારે બોલાવતા હોય ને ગટ્ટા ઓછા બોલાવતા હોય તો સમજી લેવાનું ભાવ ઓછા છે. અને એ વખતે એ વ્યક્તિ પાસેથી બોલવાનું બંધ કરવાનું અને નીકળી જવાનું. કારણ શું? જો વ્યક્તિના બોલાવાના ભાવ ન હોય ને અને એ વ્યક્તિના હાથેથી તમે બોલ્યું અને તમે પછી વાપરશો તો તમારી ક્રિયામાં પણ ઉલ્લાસ આવે છે. જો તમારી ક્રિયામાં ઉલ્લાસ જોઈએ તો સામેવાળી વ્યક્તિમાં પણ ઉલ્લાસ જોઈએ બોલાવાનો. અને એ ઉલ્લાસવાળી વ્યક્તિના હાથે તમે બોલ્યું પછી કામ થાય, એના વગર કામ ના થાય. માટે સામેવાળી વ્યક્તિના ભાવ જોજો. માટે 10મી કાલિકમાં આખું 5મું અધ્યાય અને 5મા અધ્યાયની અંદર આ હાર્દ રૂપે લખી નાખ્યું. ભલે દોષ નિર્દોષ આ બધી જ વસ્તુ, ભક્ષ્ય અભક્ષ્ય બધી વસ્તુ જોજો પણ સાથે ભાવ પણ જોજો. આવે છે. અને કદાચ આ વાત સાંભળીને તમે લોકો વિચારો કે ખરેખર આપણે ઉલ્લાસ અને ભાવથી આપણે બોલાવવું જોઈએ અને તમે આ રીતે ક્રિયા ચાલુ કરી દીધી. આપણે ભાવ અને ઉલ્લાસથી મારા સાહેબ આવે તો બોલાવવાનું. અને એ વખતે ગટ્ટાનું શાક અમારી સાવિકાએ બનાવ્યું અને મહાત્માએ પાત્રું લાગ્યું. મહાત્મા કે થોડું 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 નાખજો. અને એ વખતે તમે આખું તપેલું ઊંધું વાળ્યું અને એ વખતે મારા સાહેબ વિચાર કરે કે આ મેં વ્યાખ્યાનમાં કીધું ઉલ્લાસથી બોલાવવાને એવા આ મારી બિલ્લી મને મ્યાઉ ભોગવવાનું મારે. એટલે ઉલ્લાસ સાથે વિવેક પણ જોઈએ. એ તમારું ગટ્ટાનું શાક અમારા પાત્રમાં સાંજ સુધી ન રહેવું જોઈએ.
મનમાં આવે છે કે મહારાજ સાહેબે બપોરનું બોરેલું એટલું ગટ્ટાનું શાક બધેલું એટલે સાંજ સુધી મહારાજ સાહેબને વાપરવું પડે એવું ન થાય એવો વિવેક પણ તમારે હોવો જોઈએ. સમજમાં આવે છે? અને ક્રિયામાં ઉલ્લાસ અને વિવેક સાથે હોવો જોઈએ. ઘરમાં મહારાજ સાહેબ આવ્યા. મહારાજ સાહેબ આવ્યા એટલે છોકરો ઘરે હતો. છોકરાએ જોયું કે મમ્મીએ શું બનાવ્યું છે. ભાત તૈયાર હતા, રોટલી તૈયાર હતી, શાક અને દાળ બધું તૈયાર. હવે છોકરાને ખબર શું આપણે એ વખતે એને રોટલી લીધી, રોટલી ઓરાવી અને પછી ભાત ઓરાવ્યું. મારા સાહેબને શાક ઓરાવ્યું ને દાળ ઓરાવી અને એ તો મહાત્મા જતા રહ્યા. મહાત્મા ના ગયા પછી તરત જ એક ગરીબ આવ્યો. એને ગરીબી માંગ કરી કે મને પણ કંઈક આપી દો. આ મહારાજ પણ મહારાજ એવા છે, ચપ્પલ નથી પહેરતા અને માથે વાળ નથી, ઉગાડા પગે ચાલે છે, આ બધું છે, તો મને પણ તમે એમને આપ્યું તો મને પણ આપો. એટલે છોકરાએ છે ને એને એ વખતે રોટલી બોલાવી અને રોટલી રાખી અને ભાત નાખી અને ઓલો ગરીબ તો જતો રહ્યો. અને થોડી વાર પછી મમ્મી આવી. મમ્મીએ જોયું કે રોટલી એટલી થપ્પો બનાવી હતી અને આ ઓછી લાગે છે. ભાત એટલા બનાવ્યા હતા એમાં આટલું ઓછું લાગે છે. અને શાક અને દાળ જોયું તો એમાંથી થોડું ઓછું લાગે છે. દીકરાને બોલાવ્યો અને દીકરાને પૂછ્યું કે શું થયું? તો કે તારા ગયા પછી એક મુનિ ભગવાન દાદા હતા એને દાળ ભાત શાક રોટલી બોલાવી અને પછી તો કે પછી ગરીબ કોઈ આવ્યું હતું. તો કે શું થયું? તો કે ગરીબને શું આપ્યું? તો કે રોટલી અને ભાત આપ્યા. અને તરત જ એને તમાચો પડી ગયો. તમાચો મમ્મી એને તમાચો મારી દીધો અને બિચારા છોકરાનો ગાલ એકદમ લાલ 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 થઈ ગયો. ટમાટર જેવો લાલ લાલ થઈ ગયો. રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, મમ્મી મમ્મી આવી ભૂલ નહીં કરું, હવે આવી ભૂલ નહીં કરું. તારી મમ્મીએ એના માથા પર હાથ ફેરવ્યો. તને લાગતું હોય તે આટલું આપ્યું એટલે મેં માર્યું હશે. આજે મેં બનાવેલી રસોઈ ઓછી થઈ, મારે બીજી વાર બનાવવી પડશે એ વિચારથી તને માર્યું હશે. પણ મારો મારવાનો કાંઈ ઈરાદો અલગ હતો. મુનિ ભગવાનને તે ઉલ્લાસપૂર્વક બોલાવ્યું, બહુ સારું કર્યું. તે 4 આઈટમ મેં બનાવી હતી, 4 આઈટમ તે બોલાવી દીધી, બહુ સારું કર્યું. પણ પછી જે ગરીબ આવ્યા હતા, બોલ બેટા, તું જમવા બેસે ને ત્યારે જમવામાં તને રોટલી સાથે શાક આવે છે કે નહીં? તો કે હા આવે મમ્મી. દૂધ તો બનાવીને આપે, દૂધ પીશે તો તને કેવું લાગે? એકલી રોટલી ખાય તો કેવું લાગે? મમ્મી સારું ના લાગે. એકલી રોટલી કેવી ઉતરે? બોલ, ભાત સાથે દાળ આવે છે કે નહીં? કે આવે. એકલા ભાત વાપરવાના હોય તો કેવા લાગે? કે મમ્મી સારા ના લાગે, એકલા ભાત ઉતરે નહીં. તો ગરીબ આવ્યો તો એને ખાલી તે રોટલી અને ભાત જ આપ્યા, શાક અને દાળે હતી. બેટા જા, ગરીબને તું શોધીને આ બધી દાળ અને શાક બદલે એને આપ્યું. તારી મમ્મી બીજી વાર બનાવી લેશે, પણ બેટા ઓલો ગરીબનો છોકરો રોટલી અને ભાત એકલો કેવી રીતે ગળેથી ઉતારી શકશે? તું ના ઉતારી શકતો હોય તો એ કેવી રીતે ઉતારી શકશે? વિચાર કરો કે આવી સંસ્કૃતિમાં આવી માતા મળે. મુનિ ભગવાનને પણ પુરાવાના સંસ્કાર દીકરામાં પાડતી હોય અને ગરીબોને પણ આપવાના સંસ્કાર એ માતા દીકરાને લીધી હોય ને વળતી હોય કે આ રીતે અપાય. સંસ્કૃતિમાં આપણો જન્મ થયો છે અને આવા પરમાત્મા મળ્યા પછી અને પરમાત્મા કહે છે જે પણ કરો, નાનામાં નાની ક્રિયા કરો, સુપાત્રવાની ક્રિયા કરો, કાં તો અનુકંપાનું કામ કરો, તો એમાં પણ ઉલ્લાસ તમારો જોઈએ. તેમાં અઢળક પુણ્યનું સર્જન થાય અને પાપનું વિસર્જન થાય. સમજમાં આવે છે? આ ક્રિયા ગળેથી ઉતરે છે કે બધું ઉપરથી જાય છે? આ ઉલ્લાસની વાત શા માટે કરી રહ્યો છું?
જે પણ તમે અહીંયા આવો છો સવારથી ઉઠીને સાંજ સુધી અહીંયા તો બધી ક્રિયાઓ જ કરવાની છે. શેના માટે આવ્યા છો બધા મનોપ્રાણ? કે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે આવ્યા છે અમે અહીંયા. ત્યાંથી તમે મુંબઈથી નીકળ્યા એટલે તમારું મકસદ શું હતું કે ભાઈ ધાર્મિક ક્રિયાઓ અમે અહીંયા આવીને કરશું. જે સાધુ સાધ્વીજી ભગવાન તમને ડાયરેક્શન આપે એ ડાયરેક્શન પ્રમાણે અમારે ધાર્મિક ક્રિયાઓ કરવાની. અને સાધુ સાધ્વીજી ભગવાન તે બસ જેવું ચાતુર્માસ શરૂ થયું અને ડાયરેક્શન આપી દીધું તમારે આ રીતે તમારી ક્રિયાઓ કરવાની. સવારથી સાંજ સુધી તમારે આવી રીતે ક્રિયાઓ કરવાની. બરાબર? સાચી વાત. સવારથી ઉઠીને ભક્તામાર ચાલુ થઈ જાય. બરાબર? દે ધનાધન હું જોઉં ને આમ બહાર નીકળું ગેટમાંથી અને લગભગ 6:30 6:30 થયા હોય ને તે ધનાધન પબ્લિક આવતી જાય. એમાં ભાઈઓ ઓછા હોય અને બહેનો ઘણા. આ ભક્તામાર બહેનો માટે છે કે ભાઈઓ માટે પણ છે? બંને આવી શકે ને? એવું તો નથી ને કે માનતુમ સુધી મારે જઈ ભક્તામારની રચના કરી ખાલી બહેનો માટે કરી હોય તો કે નાય, ભાઈઓ અને બહેનો માટે બધા માટે. એ ભક્તામર વગેરે ક્રિયા આ પૂજા પછી તમે વ્યાખ્યાનમાં આવો પછી પ્રતિકરણમાં આવો સામયિક વગેરે કરો અને આગળ વધીને તમને જે પ્રદક્ષિણા વગેરે કીધી છે જે પણ પ્રદક્ષિણા વગેરે આપો ઉલ્લાસથી આપવાની. અને ઉલ્લાસથી તમે આ પ્રદક્ષિણા આપતા હો ને આમ ભગવાનની પણ તમારા પર મહેર તમારી પર નજર પડે કે આ કોણ પ્રદક્ષિણા લગાડી રહ્યો. એક પ્રદક્ષિણા આપતા આમ દુહા બોલતા જાઓ કે સોરઠ દેશમાં સંચર્યો ન ચર્યો ગઢથી ગિરનાર, શત્રુની નદીએ નાયો નહીં એનો એડે ગયો અવતાર. આમ દુહા બોલતા અને આમ નાચતા કૂદતા એટલું પણ નહીં કૂદતા કે પડી જવાય. ધ્યાન રાખજો, બહુ વિવેકથી બધું કામ કરવાનું. ઉલ્લાસ સાથે વિવેક પણ જોઈએ. અને આમ ઉલ્લાસથી જો તમે પ્રદક્ષિણા આપતા હોય વિચાર કરો એ દિવસે તમારા કેટલા કર્મો તૂટી જાય. આજે આપણે ક્રિયા કરીએ છીએ ઉલ્લાસ નથી હોતો ને એટલે આપણે આગળ વધતા નથી. આપણો એ જ પ્રશ્ન મહારાજ સાહેબ પાસે લઈને આપણે આવીએ છીએ. મહારાજ સાહેબ ક્રિયા ઘણી કરી ગળી, મહારાજ સાહેબ આગળ વધતા જ નહીં. મહારાજ સાહેબ આગળથી વધાય નો થાય, કોરો થયો હોય કટે અટકી ગયા હે તો મહારાજ સાહેબ કહેશે મહારાજ સાહેબ કે ક્રિયા કરી પણ ઉલ્લાસ સાથે વધારો તો એ ઉલ્લાસનો ફોર્સ ઇનવિઝિબલ ફોર્સ એ તમારી ક્રિયા સાથે ભળશે. તમે ક્યાંના ક્યાં પહોંચી જશો. સમજમાં આવે છે? તમે ગ્રહસ્થપણામાં ઘરમાં પણ કામ કરો ને, ઘરના પણ કામ તમારે ઉલ્લાસ સાથે કરવા પડે તો આ તો ભગવાને બતાવેલી ક્રિયાઓ છે. આ દેશ વિરોધી ધર્મ તમે જે પાડી રહ્યા છો એ દેશ વિરોધી ધર્મમાં ઉલ્લાસ કેવો જોઈએ? ઘરના કામ માટે પણ ઉલ્લાસ તમે રાખો છો તો દેશ વિરોધી ધર્મની ક્રિયાઓ કરવા માટે ભગવાને બતાવેલી આ ક્રિયાઓ કરવા માટે ઉલ્લાસ કેવો જોઈએ? મોતીભાઈ કે એનાથી ગ્રહસ્થપણામાં જે ઉલ્લાસ હોય એનાથી બમણો ઉલ્લાસ અહીંયા હોવો જોઈએ. ત્યારે તમે આગળ વધી શકો. અહીંયા આવવું છે કે નહીં? અહીંયા આવવું છે? જાજમપટ્ટી અહીંયા આવવું છે? ક્યારે એવું થાય કે મારા સાહેબ નાની ઉંમરના હોવા છતાં પણ અમને વ્યાખ્યાન આપી રહ્યા છે. વિચાર તો કરો, અમારા જેવા 70 વર્ષના, અમે 70 વર્ષના ઉંમર તો જો અમારી, અને આ નાનકડા એમાં મારા સાહેબ અમને સમજાવે. તમારો છોકરો સમજાવે તો તમને કેવું લાગે? એ પિતાને કઈ સમજાવે કઈક કે તો પિતાનું મોઢું ચડી જાય. અને અહીંયા એવું નથી કે આ નાનકડા એવા મારા દીકરા જેવા, દીકરાની ઉંમર જેવા મારા સાહેબ મને સમજાવે છે કાંઈક એવું કરું કે ઉપર પાઠ પર આવી જાઉં. એવું થાય? પુણ્ય નહીં, ઉલ્લાસ એમાં વધારવાનું છે. ઉલ્લાસથી તમારું એવું પુણ્ય એવું તમારું બને. અને ક્યારેક અંદરથી ભાવ જાગે કે ભાઈ મારે જાજમ છોડીને મારે સર્વવૃત્તિ એટલે પાઠ પર આવવું છે. પાઠ પર આવવું છે એટલે સર્વવૃત્તિ સ્વીકારવી છે. તો દેશ વિરોધી ધર્મમાં તમે જે ક્રિયા કરી રહ્યા છો એને તમે ઉલ્લાસપૂર્વક કરો. નાની ક્રિયા પણ તમે કરો એ તમે ઉલ્લાસપૂર્વક કરો. સમજમાં આવે છે? એ અયમુત્તા મુનિને જે ક્રિયા એમણે જે કરી ઉલ્લાસપૂર્વક કરી તે ઉલ્લાસપૂર્વક કરેલી જે ક્રિયા એમને શું અપાવ્યું? શું અપાવ્યું? કાર્તિક કર્મનો ક્ષય કરાવ્યો અને કેવળનાથ સુધી પહોંચાડી દીધું.
ક્રિયા આપણને મળી, એ જ ક્રિયા મળી ને. ક્રિયા વ્યાય છે ને, ઇરિયા વિયા વિરાણા એમને ઈ બોલ્યું ને. નિર્દોષ ભાવ વાળા 8 વર્ષ હતા. તમારામાં કયો દોષ છે? એ તો બુડા થઈ ગયા. એમ તો કહેવાય કે વૃદ્ધો અને બાળકમાં કોઈ ફરક ન હોય. બાળક જેવા જ હોય બધા વૃદ્ધો. બાળક જેમ નિર્દોષ હોય, હવે આ વૃદ્ધ બન્યા પછી હવે નિર્દોષતા એ સમાનતા આવી જોઈએ. હવે ગયું બધું. હવે સંસાર આપણે હવે મૂકી દીધો. હવે આપણે બોમ્બે માંથી અહીંયા આવી ગયા. હવે સંસારની ઝંઝટ બધી આપણે દીકરાને સોંપી દીધી છે. તો હવે આપણે મનોપરામાં રહીને નિર્દોષ ક્રિયા કરીએ, અને એ નિર્દોષ ક્રિયા એ નિર્દોષતાપૂર્વક, એ ભાવપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરીએ. એ જ ભગવાન આપણને સમજાવી રહ્યા છે. હા, જે પણ નાનામાં નાની ક્રિયા કરો એ ઉલ્લાસપૂર્વક કરો તો તમને એ ક્રિયા ઘણું પુણ્ય બનાવનારી અને પાપનું વિસર્જન કરાવનારી બનશે. તો આજથી આપણે જે પણ ક્રિયા કરીએ એ આપણે ઉલ્લાસપૂર્વક કરીએ. સંજ્ઞા પણ કંઈ કાર્ય છે અને 10:30 વાગે અંતરાય કરવાની પણ પૂજા છે. માટે સમયસર પૂરું કરતા 15 મિનિટનો સમય છે. એમાં આપણે સંજ્ઞા કાર્ય લઈએ. એ પહેલાં તમને જે વાત કરી હતી કે તમારે બધાએ આ પરમાત્માને તમારી પ્રદક્ષિણા આપવાની છે. મેં સમય નક્કી કર્યો હતો કે 30 દિવસમાં તમારે 15 તમારે પ્રદક્ષિણા આપવાની. તો આપણે આ સંવત્સરી સુધી આપણા 54,000 પ્રદક્ષિણાઓ થાય. પછી વિચાર આવ્યો કે ભાઈ આ બધા જેટલા પણ છે ને એ બધા 60 અપવાળા છે, અને 3 પ્રદક્ષિણા આપતા એ આમ હાફી જાય કે હાફી જાય છે. તો એ 15 સુધી ક્યારે પહોંચશે? એટલે મને થોડી દયા આવી. સાધુજી ભગવતે કીધું કે આ બધા બહેનો એ બધા પ્રદક્ષિણા આપતા થાકી જાય છે, 3 પ્રદક્ષિણા આપી છે ને હાફી જાય. હવે શું કરું? હવે તો આ લોકોને 15 સુધી પહોંચાડશું રોજના, તો 3-4 દિવસ કરશે ને પછી બધું મૂકી દેશે. હવે કંઈક થોડુંક વ્યાજબી કરી આપણે વિચાર્યું કે દિવસ થોડા વધારી દઈએ. 30 દિવસમાં કરવાનું હતું એને 40 દિવસમાં કરીએ, અને પ્રદક્ષિણાને થોડી ઘટાડી દઈએ. એટલે પહેલા જે 30 દિવસમાં 15 પ્રદક્ષિણા હતી, 15 રોજની આપો એટલે તમારા ખાતામાં 432 એ પ્રદક્ષિણા થાય. હવે તમે લોકો 40 દિવસમાં 9 રોજની પ્રદક્ષિણા આપજો. બરાબર છે? 15 માંથી તમને કેટલી ઓછી કરી? 6 પ્રદક્ષિણા તમારી ઓછી થઈ ગઈ. મને ધન્યવાદ તો આપો યાર, એ ખરેખર બહુ સારું કર્યું. મારા સાહેબ કેટલી મોટી પ્રદક્ષિણા છે. રોજની 9 પ્રદક્ષિણા આપવાની. થઈ શકે કે ના થઈ શકે? 3 તો આપો જ છો. 6 કોની? તો ભાઈ મારા સાહેબે કીધું છે એટલે 6 અમારી હતી. એટલે 9 પ્રદક્ષિણા રોજની તમારી થાય. અને આ રીતે સામૂહિક રીતે તમે બધા જ મનોપરાવાસીઓ પ્રદક્ષિણા આપીને ભગવાન સાથે એક એટેચમેન્ટ તમારું થાય, અને તમારો પણ ઉલ્લાસ વધે, કર્મની નિર્જરા એક્સ્ટ્રીમ થાય. માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે સામૂહિક રીતે પ્રદક્ષિણા થશે તો 54,000 પ્રદક્ષિણા આ મનોપરાવાસીઓ પરમાત્માને દેશે. આ સામૂહિક અનુષ્ઠાનથી સામૂહિક પુણ્ય બંધાય છે, અને એ પુણ્ય તમને આગળ વધીને ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવવાનું બનશે. બીજી મેં વાત કરી હતી કે કુંભ સ્થાપના થાય, અને કુંભ સ્થાપના થયા પછી આપણે અહીંયા કુંભની સામે 9 લાખ નૌકારનો જાપ સામૂહિક રીતે કરવાનો છે. બરાબર? એમાં 40 વ્યક્તિઓ આ કુંભની સામે રોજની 5 નૌકારવાળી ગણે તો 50 સંવત્સરી સુધી 50 દિવસ સુધી 9 લાખનો નૌકાર, 9 લાખથી પણ થોડું ઉપર જાય તો અહીંયા 9 લાખ નૌકારનો જાપ આ મનોફરા નગરમાં થાય. અને આ મનોફરા નગર ઉર્જાવંત તો છે, અને વિશેષ ઉર્જાવંત બને, અને આ ભૂમિમાં આવનારા લોકોને પણ વિશેષ ભાવની ઉત્પત્તિ થાય, વિશેષ ભાવોલ્લાસ વધે. એ માટે આ અનુષ્ઠાન એનું આયોજન થયું હતું. અને આપણે ખાલી 40 વ્યક્તિઓના આપણે નામ જોઈએ છે ફિક્સ. બીજા બધા આડે અવડે સમય કે આડે અવડે ગમે ત્યારે આવે ને એક નૌકારવાળી કરે કે એ તો વાત અલગ છે, પણ ફિક્સ અહીંયા 40 વ્યક્તિઓએ અહીંયા આવીને બહેનો હોય કે ભાઈઓ હોય 40 વ્યક્તિએ ખાલી અહીંયા આવીને ખાલી 5 નૌકારવાળી કુંભ સામે ગણવાની છે. મેં કીધું કાલે કે ભાઈઓને જો અંદર ભાવ હોય તો મારી પાસે નામ લખાવી દો, અને બહેનોને જો આ રીતે અનુકૂળતા મળતી હોય કે 5 નૌકારવાળી અમે ગણશું જ કુંભ સામે, અને આ ક્ષેત્રને અમે ઉર્જાવંત બનાવશું. જો ભાવ હોય તો બહેનોએ
સાધ્વીજી ભગવાન પાસે અને ભાઈઓએ અમારી પાસે નામ લખાવી દીધા. અને તમે જો લખાવવા નહીં આવો તો મોતીબાઈ બધાના નામ લખી ના. મોતીબાઈની પાસે બધાની ચોટલી એમના હાથમાં છે. બરાબર ને? એટલે જો મારી પાસે નહીં લખાવો તો પછી મોતીબાઈ બરાબર બધાના નામ લખી દેશે. અને માટે આ રીતે આમાં પણ તમે આ આયોજનમાં તમે જોડાઓ. અને જેને પણ જે અહીંયા રહેવાનો છે એ સ્થિર કલશ છે, અને જે બીજો કલશ છે જે આખા ગામમાં ફરવાનો છે, જેને ભાવ હોય કે મારે આ કલશ ઉર્જાબંધ કલશ જેની અંદર અભિમંત્રિત વાસક્ષેપ છે અને નમસ્કાર મહામંત્રથી પણ અભિમંત્રિત જે થવાનો છે એવો કલશ મારે ઘરે લઈ જવો છે. એક દિવસ માટે મારા ઘરે પણ મંગલ થવું જોઈએ. આ માંગલિક કલશ જેને પણ ઘરે લઈ જવો હોય એને ફક્ત 21 નવકારવાળી ગણવાની છે. અને 21 નવકારવાળી પરિવાર દીઠ આખા દિવસ માટે તમારે ત્યાં રહેશે આ કલશ. તો જેને પણ લઈ જવું હોય પોતાના નામ રાયસીભાઈને લખાવી. બરાબર? હવે પાછળથી આ આયોજન ચાલુ થઈ જશે તો બધા જ આયોજનમાં મોટામાં મોટી સંખ્યામાં સારી સંખ્યામાં જોડાવાનો ભાવ રાખજો.